જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે 25 ફેબ્રુઆરી 2024 રવિવાર. આજના વિડીયોની શરૂઆત પણ આજનો શુભ રંગ જાણીને કરી. આજનો શુભ રંગ છે નારંગી. આજના અનુકૂળ દેવતાઓ સૂર્યનારાયણ ભગવાન, સંતોષી માતા અને મા લક્ષ્મી. આજની શુભ ધાતુ પિત્તળ અને કાંસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણું માથું. આજનો શુભ પદાર્થ સાકર અને ગોળ. આજનું શુભ અન્ન ઘઉં. શુભ દ્રવ્ય દૂધ, દહીં. ભાગ્યવર્ધક પુષ્પ ચમેલી, ચંપો અને લાલ કરેણ. ભાગ્યવર્ધક સુગંધ રજનીગંધા અને હિના. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે 7મા ભાવમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણો પ્રભાવ ઘટી શકે છે. આજે પતિ પત્ની વચ્ચે મનમોટાવ થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખટરાગ આજે આવી શકે છે. આજે જે લોકો સરકારી નોકરી કરે છે એ લોકોએ ખાસ સંભાળ રાખવી જરૂરી છે. કોઈના કોઈ કારણસર તમારી પર ખોટું એલિગેશન આવવાની શક્યતાઓ દેખાય. આજે ગૃહસ્થ જીવનમાં કંકાસની શક્યતાઓ મોટી. ચંદ્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે નિર્ણય લેવામાં આપણને તકલીફ પડે. આજે આપનું મન એટલું તૈયાર નહીં હોય કે આપણે ફટ દઈને કોઈ નિર્ણય લઈ શકીએ. તો આજનો દિવસ સંભાળીને નિર્ણય લેવા, યોગ્ય માણસની સલાહ લેવી, વડીલોની સલાહ લેવી ખૂબ જરૂરી છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. આજે કોઈ ભૂખ્યા માણસને દૂધ પીવડાવશો તો આમાં ફાયદો જરૂર થાય. મંગળ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી ભાઈ સાથે વાદ વિવાદ નહીં. અને આજે કોઈ વેપારિક અથવા પૈસાની લેવડ દેવડ કરો તો લખીને આપવા, લખીને લેવા ખૂબ જરૂરી. આજે જો કોઈ આપણા નજીકના ભાઈને તકલીફ આવે તો એને સહાય જરૂર કરજો. બુધ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વાણીનો કંટ્રોલ ખૂબ જરૂરી છે. આજે આપણા મોઢે બોલાયેલી ખોટી વાણી સાચી પડવાની શક્યતાઓ મોટી છે. આજે જેની કુંડળીમાં બુધ સારો છે એ લોકોને શિક્ષા સંબંધિત કામમાં રસ પડી શકે છે. ગુરુ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે છે ને આપણામાં એક આધ્યાત્મિક લાગણીઓ ઊભી થાય, કોઈનું ભલું કરવાની ઈચ્છા થાય. ભલું તમે કરવાના પણ છો, પણ મિત્રો, આજે આધ્યાત્મિક કામોમાં ભાગ લેવો જરૂરી છે. તો આજે નજીકના સ્થાનમાં જો આવા કોઈ કાર્યક્રમો ચાલતા હોય તો થોડીક વાર પણ એમાં ભાગ અવશ્ય લેજો. આજે જે લોકો એજન્સી લઈને કામ કરે છે એ લોકો માટે દિવસ સારું કામ કરી શકાય. શુક્ર આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજનો ગોચર નાની બીમારીઓને અપ કરતો દેખાય છે. આજનો શુક્ર છે ને આપણા શરીરમાં ખૂબ નાની પણ આપણું ધ્યાન ગેરમાર્ગે દોરનારી તકલીફ આપણા શરીરમાં ઊભી કરી શકે છે. તો આ સમયે ગાયની સેવા ખૂબ જરૂરી છે. કાળી ગાયની સેવા કરો. બટાકા અને હળદર ભેગા કરીને ગાયને ખવડાવો. બાફીને એમાં હળદર નાખીને ગાયને ખવડાવી શકો છો. આનાથી ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે ચરિત્ર પર ધ્યાન રાખવું ખૂબ જરૂરી. શનિ મહારાજ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને લગતા કામોમાં ફાયદો થતો દેખાય. આજે કુટુંબની એકતા જાળવવામાં પણ આપણે સફળ થઈએ. આજે કોઈ નવી પ્રોપર્ટીની વાત ચલાવી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ. નવી પ્રોપર્ટી ખરીદવા માટે આપણે થોડુંક ટોકન રૂપે પૈસા આપી શકીએ છીએ. આજે પ્રોપર્ટીને લગતું કામ ચોક્કસ સરસ રીતે સફળતાથી કરી શકાય. રાહુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારા બ્લડમાં, શરીરના લોહીમાં કંઈક નાની મોટી ખરાબી આવે તો નવાઈ નહીં. 3જા સ્થાનનો રાહુ હંમેશા લોહીને લગતા પ્રોબ્લેમ ઊભા કરી શકે. તો આજના દિવસે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. કોઈ રોગી પાસે જઈએ તો એનો રોગ આપણને ન લાગે એની કાળજી રાખવી જોઈએ. પણ આજે બને તો
આવા રોગી પાસે જવાનું ટાળો તો તમારા માટે વધુ સારું પરિણામ આવે. કેતુ આજે પહેલા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો આજે આપણે યાત્રા કરવાની હોય ને તો યાત્રા જે રોકવી પડે, આપણી યાત્રાની તૈયારી હોય ને તે બધી સ્થગિત કરવી પડે અને આજની યાત્રા માંડવાળ કરવી પડે એવા સંજોગોનું નિર્માણ આજે શક્ય છે. આજે જો આપણા પરિવારમાં કે આપણા અડોશ પડોશમાં કોઈ સ્ત્રીને બાળક થવાનું હોય તો એ સ્ત્રી દીકરાને જન્મ આપી શકે છે. મિત્રો કૂતરાની સેવા કરજો, કેળા, લીંબુ અને આંબલી આવી વસ્તુ દાન કરજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનું વર્ણન તમને ગમ્યું તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.